જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રેવડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જો કે હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે, જેમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે। વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યા બાદ અરવિંદ કેજરીવાલે આ અંગે નિવેદન આપ્યું। તેમણે આ બેઠક પર આમ આદમી પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમને પૂરો વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા એક મજબૂત ઉમેદવાર છે અને તેઓ વિસાવદરની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે, ચૂંટણીમાં વિજય થશે। આ સાથે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે પૂરજોશ શોર સાથે વિસાવદરની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી। આ સાથે તેમનો એવો હુંકાર પણ કર્યો છે કે આપ પાર્ટી કે જે ભાજપમાં અને કોંગ્રેસ બંનેને હરાવી દેશે। नमस्कार, केम छो। विसावदर का चुनाव अभी होने वाला है, बाई इलेक्शन, और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा। विसावदर से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की, और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे। मेरी पार्टी के सभी कार्यकर्ताओं से, पूरे गुजरात के सभी कार्यकर्ताओं से, सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए, और हम सब लोग मिलके ज़रूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे। दोस्तों, સૌથી પહેલાં તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે। મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું। દોસ્તો, હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે, ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે, એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે। અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ। અને એક ખાસ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આજ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને, ધમકાવીને, લલચાવીને તોડી પાડ્યો છે। પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે, પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે। જય કિસાન। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।